નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ગરીબી ઉદ્ભવવાના કારણો ગ્રામીણ ક્ષેત્રે અને શહેરી વિસ્તારોની અંદર ગરીબી જોઈ ગયા. તો ગરીબી માટે કોઈ એક કારણ જવાબદાર નથી. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ઘણા બધા કારણો જવાબદાર છે. એમાં વધુ પ્રમાણમાં જે ગરીબી છે એ ગ્રામીણ ક્ષેત્રે જોવા મળે છે. તો એની અંદર જે આપણે કારણો જોવાના છે, ગરીબી ઉદ્ભવવાના કારણો. પહેલી જ બાબત, ગ્રામીણ વિસ્તારની અંદર મુખ્ય વ્યવસાય ખેતી છે. એમાં કેટલીક ખેતી જે વરસાદ ઉપર આધારિત છે અને આપણો જે વરસાદ છે એ અનિયમિત અને અનિશ્ચિત છે. બધા ખેડૂતો એની પાસે સિંચાઈની જે પ્રમાણમાં સગવડ હોવી જોઈએ, સિંચાઈ માટે વાવ, કૂવા, તળાવો કે નહેરો, આવી જે સુવિધા હોવી જોઈએ એ હોતી નથી. એટલે ખેતીનો જે પ્રમાણમાં વિકાસ થવો જોઈએ, ખેતીની અંદર ખેડૂતોને જે પ્રમાણમાં આવક મળવી જોઈએ, જે પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ એ થતું નથી. એટલે એને આવક જે પ્રમાણમાં પ્રાપ્ત થવી જોઈએ એ થતી નથી. તો એના કારણે એ ગરીબ રહે છે. એટલે ગરીબી ઉદ્ભવવાના જે કારણો છે એમાં પહેલી જ બાબત આવશે ખેતીનો અપૂરતો વિકાસ. ખેતીનો અપૂરતો વિકાસ અને સિંચાઈની જે પ્રમાણમાં સુવિધા હોવી જોઈએ એ સુવિધાનો પણ અભાવ છે. એટલે જે પ્રમાણમાં ઉત્પાદન થવું જોઈએ એ થતું નથી. એટલે આવક થતી નથી. એના કારણે ગરીબ રહે છે. બીજી બાબત આવશે, ગ્રામીણ વિસ્તારની અંદર મુખ્ય વ્યવસાય રોજગારી માટે મુખ્ય ખેતી છે. ખેતી સિવાય જે જુદા જુદા ક્ષેત્રમાં રોજગારી પ્રાપ્ત થવી જોઈએ એ થતી નથી. જો શહેરી વિસ્તાર હોય તો નાના મોટા ધંધા રોજગાર કે એની અંદર રોજગારી પ્રાપ્ત કરી શકે, પણ ગ્રામીણ વિસ્તારમાં રોજગારી માટે એ ખેતી મુખ્ય છે. તે સિવાય રોજગારીનો અભાવ જોવા મળે છે. તો એના કારણે છે એ લોકો આવક મેળવી શકતા નથી. એટલે ગરીબ રહે છે. એટલે મેં લખ્યું છે કે ગ્રામીણ વિસ્તારમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ. એટલે ખેતી સિવાય રોજગારી માટે બીજો કોઈક વિકલ્પ હોવો જોઈએ એ હોતો નથી. અને એના કારણે એ લોકો રોજગારી મેળવી શકતા નથી, આવક પ્રાપ્ત કરી શકતા નથી. એટલે ગરીબ રહે છે. એવી જ રીતે ગ્રામીણ ક્ષેત્રે જે ખેતી સિવાય બીજી જે કાંઈ રોજગારી પ્રાપ્ત કરવી પડે તો એ અંગેનું એને જ્ઞાન મેળવવું હોય, એને એનું શિક્ષણ પ્રાપ્ત કરવું હોય, એની તાલીમ પ્રાપ્ત કરવી હોય, એમાં કૌશલ્યનો વિકાસ કરવો હોય તો એ બધાનો અભાવ જોવા મળે છે. એટલે ગ્રામીણ ક્ષેત્રે રોજગારી માટે જ્ઞાન, તાલીમ, શિક્ષણ અને કૌશલ્યો એનો જે અભાવ છે, એટલે એના અભાવને કારણે લોકો નવા ધંધા રોજગાર ચાલુ કરી શકતા નથી અને એના પરિણામે આવક પ્રાપ્ત કરી શકતા નથી. એટલે એ લોકો છે એ બેરોજગાર રહે છે. એટલે ત્રીજો પોઈન્ટ આવશે કે ગ્રામીણ ક્ષેત્રે રોજગારી પ્રાપ્ત કરવાનું જ્ઞાન, શિક્ષણ કે કૌશલ્ય એની તાલીમનો અભાવ જોવા મળે છે. એટલે આવક મેળવતા નથી. એટલે ગરીબ રહે છે. ચોથી બાબત, બિન ઉત્પાદકી ખર્ચ. જો ભારતની અંદર જ્ઞાતિ પ્રથા, કેટલીક એવી પરંપરાઓ, રૂઢિઓ અને રીતિ રિવાજો એ એટલા બધા પ્રમાણમાં ખર્ચાળ છે કે એની અંદર જો વ્યક્તિ છે એને એની પાસે આવક ન હોય અથવા બચત ન હોય છતાં પણ એણે કરજ કરીને આવા ખર્ચા કરવા પડે છે. અને આ જે ખર્ચ છે એને બિન ઉત્પાદકી ખર્ચ કહેવામાં આવે છે. કારણ કે જો ધંધા રોજગાર પાછળ ખર્ચ કરે તો એ ધંધા રોજગારની અંદર જો રોકાણ કરેલું હોય તો એમાં ઉત્પાદન થાય. ઉત્પાદનને કારણે છે આવક મળે.
પરંતુ આપણા દેશમાં અમુક દાખલા તરીકે કોઈ જ્ઞાતિ હોય તો એ જ્ઞાતિની અંદર લગ્ન સમયે અમુક પ્રમાણમાં છે સોનાની લેવડ દેવડ હોય, રોકડ રકમની લેવડ દેવડ હોય, અમુક એવા રીતિ રિવાજો છે એ પછી લગ્ન પ્રસંગના હોય કે મરણના હોય, તો એની પાછળ એટલા બધા પ્રમાણમાં ખર્ચ કરવા પડે છે કે વ્યક્તિની જે પ્રમાણમાં જે આવક હોય, આવક હોતી નથી છતાં પણ આવા ખર્ચ કરવા પડે છે અને આવા ખર્ચને કારણે વ્યક્તિ છે એ દેવામાં ડૂબે છે, કરજમાં ડૂબે છે અને આવા કરજ ભરવામાં જ આવી વ્યક્તિની જે આવક છે એ ચાલી જાય છે, એટલે એના કારણે આવી વ્યક્તિ ગરીબ રહે છે. તો ભારતની અંદર આવા બિન ઉત્પાદકી જે ખર્ચ છે એ ખર્ચને કારણે પણ ગરીબી જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો આ યાદ રાખજો કે બિન ઉત્પાદકી જે ખર્ચ છે તો એ જ્ઞાતિ પ્રથા, કેટલીક પરંપરાઓ, રૂઢિઓ અને તે સિવાય રીતિ રિવાજો, તો એની પાછળ આવા ખર્ચ કરવા પડે છે, તો એના કારણે ગરીબીનું પ્રમાણ જોવા મળે છે. ત્યાર પછી નિરક્ષરતા. નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે, કારણ કે નિરક્ષર વ્યક્તિ અજ્ઞાની હોય તો નિરક્ષરતાને કારણે એને જે પ્રમાણમાં જરૂરી જ્ઞાન, જે કાંઈ સરકાર કાયદાઓ ઘડે છે, જે કાંઈ નિયમો ઘડે છે, તો આ કાયદા, નિયમો કે નવી નવી જે શોધો થાય છે તો એના વિશેની જે જાણકારી હોવી જોઈએ એ જાણકારી હોતી નથી. અને નિરક્ષર વ્યક્તિ એ અજ્ઞાની હોય તો એના કારણે ઘણીવાર કેટલાક લોકો જે કામ કરાવે છે તો કામના બદલામાં એને જે પ્રમાણમાં વળતર આપવું જોઈએ આપતા નથી, એટલે આર્થિક રીતે આવા નિરક્ષર વ્યક્તિ છે એનું શોષણ થાય છે અને નિરક્ષર વ્યક્તિ એ ઘણીવાર આવા જે અન્યાય છે એ અન્યાયનો ભોગ પણ બને છે. એટલું જ નહીં પણ જે ઘણીવાર આ ગરીબી દૂર કરવા માટે સરકાર કેટલીક યોજનાઓ ઘડે છે, એના લાભાર્થે કેટલીક યોજના અને કાર્યક્રમો ઘડે છે, પણ એ નિરક્ષરતાને કારણે એને જે પ્રમાણમાં એ યોજના કે કાર્યક્રમો એના વિશેની જે કાંઈ જાણકારી હોવી જોઈએ એ જાણકારી ધરાવતા નથી, એટલે એનો જે લાભ મેળવવો જોઈએ એ લાભ મેળવી શકતા નથી. અને આ જે લાભ એ કોણ લઈ જાય છે તો ભ્રષ્ટાચારી એવા રાજકારણીઓ કે પછી સરકારનું ભ્રષ્ટ એવું જે વહીવટી તંત્ર છે એનો લાભ લઈ જાય છે. એટલે ગરીબ સુધી આ જે લાભ મળવો જોઈએ કે પહોંચવો જોઈએ એ પહોંચી શકતો નથી, તો એના કારણે ગરીબ રહે છે. એટલે જ વિધાન આપેલું છે કે નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે. નિરક્ષરતા એ ગરીબીનું મૂળ છે. તો આ વિધાન સમજાવો તો આ તમને પ્રશ્ન તરીકે પણ આવી શકે, તો આ બાબત તમારે છે યાદ રાખવાની કે નિરક્ષરતાને કારણે કેવી રીતે ગરીબી જોવા મળે, તો કે નિરક્ષર વ્યક્તિ હોય એની સાથે અન્યાય કરવામાં આવે છે, એનું શોષણ કરવામાં આવે છે અને સરકારની જે કાંઈ યોજનાઓ, જે કાંઈ કાયદાઓ ઘડાય છે, જે કાંઈ નિયમો ઘડાય છે એના વિશેની જે જાણકારી છે એ નિરક્ષરતાને કારણે એ લોકો છે એ જાણકારી ધરાવતા નથી અને એનો જે લાભ છે એ ભ્રષ્ટ રાજકારણીઓ અથવા સરકારનું ભ્રષ્ટ વહીવટી તંત્ર છે લઈ જાય છે, તો એના કારણે આ લોકો મેળવી શકતા નથી, એટલે ગરીબ રહે છે. એટલે ગરીબીનું કારણ છે એ નિરક્ષરતા છે. ત્યાર પછી સરકાર દેશના વિકાસ માટે કેટલીક આર્થિક નીતિ ઘડે છે અને આ જે આર્થિક નીતિ એમાં જે છેવાડાના માનવીઓ કે જે સાવ ગરીબી રેખા નીચે જીવે છે, તો આવા જે છેવાડાના માનવીઓ છે એના હિતોની ઘણીવાર ઉપેક્ષા થાય છે. તો એની જે જરૂરિયાત છે એ જરૂરિયાત સંતોષવા માટે આપણા દેશમાં જે આર્થિક નીતિ ઘડાવી જોઈએ એ ઘડાતી નથી.
તો એના કારણે એની આવક વધતી નથી અને આવક વધવાને પરિણામે એ લોકો ગરીબ રહે છે. એટલે આર્થિક નીતિ છે તો આર્થિક નીતિમાં છેવાડાના જે માનવીઓ છે એના જરૂરિયાતોની ઉપેક્ષા કરવામાં આવે છે. ત્યારબાદ ગરીબીનું એક કારણ છે કે આજે રોકડિયા પાકનું મહત્ત્વ વધવા માંડ્યું છે, કારણ કે રોકડિયા પાકો એ ઉદ્યોગોની અંદર કાચા માલ તરીકે ઉપયોગ બને છે. એટલે ખેડૂત છે એ રોકડિયા પાકના વાવેતર તરફ વળ્યો છે અને રોકડિયા પાકનું ઉત્પાદન વધ્યું તો એની સામે અનાજ અને કઠોળ એનું ઉત્પાદન ઘટ્યું છે. એટલે બજારની અંદર અનાજ અને કઠોળ એની અછત ઊભી થાય તો અછતને પરિણામે માંગ એટલી હોય પણ અછત ઊભી થવાને કારણે એ જેના ભાવ છે અનાજ અને કઠોળ એના જે ભાવ છે એ વધે છે અને આ ભાવ વધવાને કારણે જે ગરીબ લોકો છે એ પોતે ભોજન માટે જે અનાજ અને કઠોળ પ્રાપ્ત કરવા જોઈએ એ ભાવ વધારાને કારણે છે એ મેળવી શકતા નથી. તો એના કારણે ઘણીવાર એ 2 ટંકનું જે ભોજન છે એ પણ પ્રાપ્ત કરી શકતા નથી. તો એ પણ ગરીબીનું કારણ છે. એટલે રોકડિયા પાકો છે એ રોકડિયા પાકોને પ્રોત્સાહન અને રોકડિયા પાકના પ્રોત્સાહનને કારણે અનાજ કઠોળની જે અછત ઊભી થાય છે તો એના કારણે છે ભાવ વધે છે. એટલે ગરીબ લોકો એ વસ્તુ છે ખરીદી કરી શકતા નથી. ત્યાર પછી આજે આ ભારતની અંદર જે આર્થિક વિકાસ માટે જે નીતિ ઘડાઈ છે તો એના આધારે જે ગ્રામીણ વિસ્તાર છે એની જે અર્થવ્યવસ્થા છે સાવ પડી ભાંગી છે. ગ્રામીણ વિસ્તારમાં લઘુ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, ગૃહ ઉદ્યોગો એના વિકાસ પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. તો એના કારણે છે એનો જે પ્રમાણમાં વિકાસ થવો જોઈએ થઈ શકતો નથી. તો આવા ગૃહ ઉદ્યોગ, લઘુ ઉદ્યોગ કે કુટીર ઉદ્યોગો છે એ પડી ભાંગ્યા છે અને આવા ઉદ્યોગો પડી ભાંગ્યા એટલે એમાં જે કામ કરનારા જે લોકો છે એ બેકાર બને છે અને બેકાર બનવાને પરિણામે એની આવક છે ઘટી જાય છે અને આ લોકોએ સ્થળાંતર કરવું પડે છે. એટલે ગ્રામીણ વિસ્તાર છોડી અને શહેરો તરફ છે એ ચાલ્યું જવું પડે છે અને ત્યાં એને રોજગારી મળે ન મળે એટલે આવક મળતી નથી. તો એના કારણે એ લોકો ગરીબ રહે છે. એટલે ગ્રામીણ અર્થવ્યવસ્થા જે પડી ભાંગી છે કે અર્થવ્યવસ્થા ઉપર જે અસર થઈ છે તો એના કારણે કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો પડી ભાંગ્યા છે. એના કારણે બેકારી વધી, લોકો શહેરો તરફ સ્થળાંતર કરવા લાગ્યા છે. ત્યાર પછી આવશે કે ગરીબ લોકો છે આ લોકો એને પૂરતા પ્રમાણમાં જે ખોરાક મળતો નથી, પોષણયુક્ત આહાર મળતો નથી એટલે એ લોકો કુપોષણનો ભોગ બને છે અને કુપોષણના ભોગ બનવાને કારણે એ કોઈને કોઈ રોગનો ભોગ બને છે. એક બાજુ આવક ઓછી હોય છે, બીજી બાજુ એ કોઈને કોઈ રોગનો ભોગ બને છે. તો એના કારણે એ દવા અથવા એની સારવાર માટે, આરોગ્ય માટે એની મોટા ભાગની જે આવક છે એ આવક ખર્ચાઈ જાય છે. તો એના કારણે પણ આવી રીતે છે એ ગરીબ બને છે. તો ગરીબીના કારણમાં આ ગરીબ લોકો છે એ કુપોષણનો ભોગ બને છે. કુપોષણને કારણે કોઈને કોઈ રોગનો ભોગ બને છે અને એના કારણે એની જે આવક છે એ દવા કે સારવાર પાછળ ખર્ચાઈ જાય છે. તો એના કારણે પણ એ લોકો જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એ ખરીદી કરી શકતા નથી એટલે ગરીબ રહે છે. ત્યાર પછી આજે ટેકનોલોજી એનો એટલા બધા પ્રમાણમાં વિકાસ થયો છે કે પરંપરાગત વ્યવસાય પડી ભાંગ્યા છે. તો આજે ખેતી ક્ષેત્રે ટેકનોલોજી, ખેતીમાં જે શ્રમિકો કામ કરતા એની જગ્યાએ આજે અવનવા યંત્રોનો ઉપયોગ કરવા લાગ્યા છે. તે સિવાય સુથારી કામ, લુહારી કામ, કુંભારી કામ, તો એની અંદર આવા જે પરંપરાગત વ્યવસાય છે તો આ વ્યવસાયની અંદર ટેકનોલોજી પ્રવેશી છે અને એના કારણે જે કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા છે અને
જે કુટીર ઉદ્યોગો કે ગૃહ ઉદ્યોગોની અંદર જે વસ્તુનું ઉત્પાદન થતું, જે ત્યાંના જે સ્થાનિક બજારો હતા એ સ્થાનિક બજારોની અંદર એનું વેચાણ થતું, પણ આ સ્થાનિક બજારો છે એ આજે બંધ થયા છે અને આ બજારો બંધ થવાને પરિણામે જે પ્રમાણમાં લોકોને રોજગારી મળવી જોઈએ એ મળતી નથી, એટલે બેકારીમાં વધારો થયો છે, તો એના કારણે પણ ગરીબીનું સર્જન થયું છે. તો ગરીબી માટે આ ટેકનોલોજી છે, ટેકનોલોજીથી પરંપરાગત જે વ્યવસાયો પડી ભાંગ્યા, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા, સ્થાનિક બજારો બંધ થયા અને બેકારીમાં જે વધારો થયો તો એના કારણે છે એ ગરીબી છે એમાં વધારો થયો. હવે ગરીબી એનું એક કારણ છે વસ્તી વધારો. એક બાજુ સતત વસ્તી વૃદ્ધિ થાય છે, બીજી બાજુ મૃત્યુદર ઘટ્યો છે, લોકોની જે આયુષ્ય મર્યાદા છે વધી છે. એના કારણે જે પ્રમાણમાં શ્રમનો જે પુરવઠો છે એ શ્રમના પુરવઠાનું પ્રમાણ વધ્યું છે, શ્રમના પુરવઠાનું પ્રમાણ વધ્યું છે અને એની સામે એની માંગ નથી. એટલે એ લોકોને આ શ્રમને જે પ્રમાણમાં રોજગારી મળવી જોઈએ એ બધા શ્રમિકોને મળી શકતી નથી, એટલે એના કારણે પણ ગરીબી જોવા મળે છે. તે સિવાય આજે વસ્તી વધવાને કારણે માંગ વધી છે, પણ જે પ્રમાણમાં ચીજ વસ્તુ કે સેવા એનું જે ઉત્પાદન થવું જોઈએ એ ઉત્પાદન થતું નથી અને એના કારણે ભાવો વધ્યા છે. ભાવો વધવાને પરિણામે આ જે મોંઘવારી વધી છે, તો મોંઘવારીને કારણે કેટલાક લોકો એના જે જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એ ખરીદી કરી શકતા નથી અને જીવન જરૂરિયાતની વસ્તુ એ ખરીદી ન કરી શકે એટલે એનું જે જીવન ધોરણ છે એ નીચું જાય છે, એટલે જીવન ધોરણ કથળ્યું છે, તો એ પણ આ ગરીબીનું કારણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગરીબી ઉદ્ભવવાના કારણ આ મહત્વનો તમારે પ્રશ્ન છે, તો એની અંદર તમારે એટલા જે પોઈન્ટ છે એ ફરજિયાત તમારે યાદ રાખવાના છે. તો હજી એકવાર જોઈ લો કે ખેતી ક્ષેત્રે ગ્રામીણ વિસ્તારમાં ખેતીનો અપૂરતો વિકાસ, સિંચાઈનો અપૂરતો વિકાસ અને એના કારણે જે ઉત્પાદન ઘટ્યું, આવક ઘટી. ત્યાર પછી ખેતી સિવાય ગ્રામીણ ક્ષેત્રે વૈકલ્પિક રોજગારીનો અભાવ જોવા મળે છે. ઉપરાંત ગ્રામીણ ક્ષેત્રે ખેતી સિવાય અન્ય જે રોજગારી અંગેનું જ્ઞાન, શિક્ષણ, તાલીમ, કૌશલ્ય એનો જે અભાવ જોવા મળે છે. ત્યાર પછી જ્ઞાતિ પ્રથા, કેટલીક પરંપરાઓ, રૂઢિઓ, રીતિ રિવાજો એની અંદર જે ખર્ચનું પ્રમાણ છે એ વધી ગયું છે, એટલે બિન ઉત્પાદકી ખર્ચ છે એ વધવા માંડ્યું છે, એટલે વ્યક્તિઓ છે આ બિન ઉત્પાદકી ખર્ચને કારણે છે દેવામાં ડૂબે છે, તો એના કારણે એની આવક છે એ ચાલી જાય છે, એટલે ગરીબ રહે છે. ત્યાર પછી નિરક્ષરતાને કારણે નિરક્ષર વ્યક્તિ છે એ અન્યાય અને શોષણનો ભોગ બને છે અને ગરીબી દૂર કરવા માટે સરકારની જે કાંઈ યોજનાઓ છે એ યોજનાનો જે પ્રમાણમાં લાભ મેળવવો જોઈએ એ મેળવી શકતો નથી. ઉપરાંત રોકડિયા પાકને પ્રોત્સાહન, એટલે રોકડિયા પાકનું ઉત્પાદન વધ્યું, અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટ્યું, એટલે એની અછત જોવા મળે છે, પરિણામે એના ભાવ વધે છે અને આના કારણે જે ભાવ વધવાને પરિણામે કેટલાક જે લોકો છે એ આવક ઓછી છે એ લોકો અનાજ અને કઠોળ ખરીદી કરી શકતા નથી, એટલે 2 ટંકનું ભોજન પ્રાપ્ત કરી શકતા નથી. ત્યાર પછી ગ્રામીણ અર્થવ્યવસ્થા પડી ભાંગી, લઘુ ઉદ્યોગ, કુટીર ઉદ્યોગો પડી ભાંગ્યા, લોકો એમાં કામ કરનારા બેકાર બન્યા, સ્થળાંતર કરીને શહેરો તરફ ચાલ્યા જવા લાગ્યા છે. ત્યાર પછી ટેકનોલોજીનો વિકાસ થયો, એટલે પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો એ પડી ભાંગ્યા, સ્થાનિક બજારો બંધ થયા, બેકારીનું પ્રમાણ વધ્યું, આવક છે ઘટી, તો એના કારણે ગરીબી જોવા મળે છે. અને છેલ્લે આવશે કે વસ્તી વૃદ્ધિનો દર વધ્યો, મૃત્યુ દરમાં ઘટાડો થયો, આયુષ્ય વધ્યું, એટલે શ્રમનો પુરવઠો વધ્યો અને શ્રમનો પુરવઠો વધ્યો પણ સામે
જે શ્રમિકોને જે રોજગારી મળવી જોઈએ એ મળી શકતી નથી અને ઉત્પાદન ઘટ્યું છે, માંગ વધી છે, લોકોની ખરીદ શક્તિ ઘટી છે, એટલે જીવન ધોરણ એ નીચું ગયું છે, કથળ્યું છે. તો આ ગરીબી ઉદ્ભવ માટેના કારણો. અને ભારતની અંદર જે ગરીબી એટલા પ્રમાણમાં જોવા મળે છે, તો આ ગરીબી દૂર કરવા માટે સરકારે કેટલાક ઉપાયો હાથ ધર્યા છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણા પાઠ્યપુસ્તકની અંદર અમુક વિધાનો આપેલા છે. આ વિધાનો તમારે યાદ રાખવાના છે, કારણ કે આ વિધાનો એ પ્રશ્ન તરીકે આપી શકે. આપણે ગરીબી નિર્મૂલન માટે એની વ્યૂહરચના અથવા ગરીબી ઘટાડવા માટેના ઉપાયો, આની અંદર એક વિધાન આપેલું છે કે ગરીબીનું વિષ ચક્ર એ ભારતની અંદર પકડ જમાવી રહ્યું છે. આવું વિધાન આપેલું છે. ગરીબીનું વિષ ચક્ર ભારતમાં પકડ જમાવી રહ્યું છે. આ વિધાન સમજાવો. તો આની અંદર આપણે ગરીબી ઉદ્ભવવાના કારણો લખવાના છે. એટલે આવા વિધાનો આવે તો વિધાનો યાદ રાખજો. તો ભારતની અંદર એ ગરીબીનું પ્રમાણ એટલા બધા પ્રમાણમાં વધ્યું છે કે એને ધ્યાનમાં રાખી અને સરકારે ગરીબી દૂર કરવા માટે કેટલાક ઉપાયો હાથ ધર્યા છે. કેટલાક ગરીબી દૂર કરવા માટેની જે વ્યૂહરચના છે એ ઘડી છે. તો એ ગરીબી દૂર કરવા માટેના ઉપાયો, આ પ્રશ્ન પણ તમારે મોટા પ્રશ્ન તરીકે અને 4 ગુણભારના પ્રશ્ન તરીકે મહત્વનો છે. આની અંદર 5 પોઈન્ટ આપેલા છે, પણ આ પ્રશ્ન એ એટલા બધા પ્રમાણમાં મોટો લાગે, પણ તમે એમાં સમજશો તો આની અંદર તમે એનો જવાબ લખી શકશો. હવે એમાં ગરીબી ઘટાડવાના ઉપાયો અને ગરીબી ઘટાડવા માટે સરકારે હાથ ધરેલા કાર્યક્રમો, એ બંને પ્રશ્ન છે, અલગ છે. એટલે પહેલાં જો તમે પ્રશ્ન સમજશો તો જ એનો જવાબ લખી શકશો. એટલે અત્યારે આપણે જે પ્રશ્ન જોઈએ છે કે ગરીબી દૂર કરવા માટે એની વ્યૂહરચના અથવા ગરીબી ઘટાડવા માટેના ઉપાયો. હવે જુઓ, ભારત આઝાદ થયું એ પછી દેશના વિકાસ માટે સરકારે પંચવર્ષીય યોજનાઓ ઘડી. એમાં પંચવર્ષીય યોજનાઓની અંદર આપણે દેશના વિકાસ માટે જે આયોજન કર્યું, આ આયોજનની અંદર જે રણનીતિ ઘડી, જે કાર્યક્રમો ઘડ્યા, એની અંદર જે ગ્રામીણ ક્ષેત્ર, ગામડાઓનો જે પ્રમાણમાં વિકાસ થવો જોઈએ તો એ કર્યો નહીં, એમાં ધ્યાન આપ્યું નહીં, એના પ્રત્યે ઉપેક્ષા સેવવામાં આવી. એટલે ગામડાનો વિકાસ થઈ શક્યો નહીં. અને ભારતનું જે અર્થતંત્ર છે, એ ભારતના અર્થતંત્રમાં આપણે જોઈએ કે ભારતના અર્થતંત્રનું સુવર્ણ શિખર એ ભલે શહેરમાં હોય, પણ એના જે મૂળિયા છે એ ગામડામાં જોવા મળે છે. કે દાખલા તરીકે શહેરોની અંદર મોટા મોટા ઉદ્યોગો વિકસેલા છે, કે શહેરોમાં સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસેલો હોય તો સુતરાઉ કાપડ ઉદ્યોગ માટે જે કાચો માલ, કપાસ, તો એ જે કપાસ કે રૂ છે તો એનું ઉત્પાદન એ ગામડામાં ખેતરોમાં થાય છે. તો જ્યાં સુધી એ કપાસનું ઉત્પાદન નહીં થાય ત્યાં સુધી જે શહેરોની અંદર જે કાપડ ઉદ્યોગ છે એના માટે જે કાચો માલ છે એ પ્રાપ્ત થઈ શકે નહીં. એટલે શહેરોમાં મોટા મોટા ઉદ્યોગો વિકસ્યા છે. એટલે એવું કીધું છે કે ભારતનું જે અર્થતંત્ર છે એનું સુવર્ણ શિખર એ શહેરોમાં છે, પણ છતાં એના જે મૂળિયા છે એ તો આપણા ભારતમાં જ ગ્રામીણ વિસ્તારમાં જોવા મળે છે. અને આપણા ગામડા કે ગામડું એ ભારતના અર્થતંત્રનું હૃદય છે. એટલે ભારતના અર્થતંત્રનું હૃદય એને જો આપણે ધબકતું રાખવું હશે
તો પહેલાં ગામડાનો વિકાસ કરવો જરૂરી છે. એટલે એ વાત સરકારને સમજાય, એટલે એ બાબતને ધ્યાનમાં રાખી અને સરકારે એવું પછી ગ્રામોદ્ધારથી ભારત ઉદ્ધાર, ગામડાના ઉદ્ધારથી જ ભારતનો ઉદ્ધાર અથવા ગ્રામોદયથી જ ભારતનો ઉદય કે ગ્રામોદ્ધાર થકી દેશોદ્ધાર, એટલે ગામડાનો જો ઉદ્ધાર થશે તો જ દેશનો ઉદ્ધાર થશે. એટલું જ નહીં, પણ આપણે જો ભારતનો વિકાસ કરવો હશે તો ગામડાની અંદર પહેલાં સામાજિક વિકાસ કરવો પડશે, આર્થિક વિકાસ કરવો પડશે, સાંસ્કૃતિક વિકાસ કરવો પડશે. એટલે ગામડાની અંદર સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક આ જો વિકાસ કરવામાં આવશે તો જ આપણે ભારતનો વિકાસ કરી શકીશું. આ બાબત છે એ સરકારને સમજાય, એટલે એ બાબતને ધ્યાનમાં રાખી અને સરકારે ગામડાઓનો વિકાસ થાય તો એ માટે ગ્રામીણ ક્ષેત્રે એની માળખાગત સુવિધા વધે. માળખાગત સુવિધા એટલે એની અંદર વીજળીની સુવિધા, પાણીની, રસ્તાઓની, આ બધી જે સુવિધા છે માળખાગત સુવિધા છે. માળખાગત સુવિધામાં વધારો થાય, ખેતીનો વિકાસ થાય, ગૃહ ઉદ્યોગો, કુટીર ઉદ્યોગો, લઘુ ઉદ્યોગો, આનો ગ્રામીણ ક્ષેત્રે વિકાસ થાય એ માટે સરકારે નવી નવી યોજના અને જે કાર્યક્રમો છે તે અમલમાં મૂક્યા છે. તો સરકારે જે પહેલાં આયોજન ઘડ્યું એ આયોજનની અંદર ગામડાની જે ઉપેક્ષા સેવવામાં આવી હતી, પણ સરકારને ખ્યાલ આવ્યો કે જો આપણે આપણા દેશનો વિકાસ કરવો હશે તો પહેલાં આપણે ગ્રામીણ ક્ષેત્રનો વિકાસ કરવો જરૂરી છે. તો એને ધ્યાનમાં રાખી અને સરકારે કેટલીક યોજના અને જે કાંઈ કાર્યક્રમો ઘડ્યા છે તે હવે આપણે જોવાના છે. તો આ 5 યોજના છે આવેલી છે, તો એની અંદર આપણે હવે પછીના લેક્ચરની અંદર આ યોજનાનો અભ્યાસ કરીશું.